How to make baba ganoush. Like and subscribe. બાબા ગનુશ માટેની ઇન્ગ્રેડિયન્ટ 1 eggplant, 3 ટમેટો, 3 ગ્રીન ચીલીસ. ઓવનમાં બેક કરીશું. ઓન કરીશું. સો બેક 375 start. Wait for preheat. So oven is ready. 375. Bake in a oven. રોસ્ટેડ વેજીટેબલ્સ. પોટમાં ઓઇલ મૂકી દીધું છે અને સ્ટોવને ઓન કરીશું. ઓઇલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે ગાર્લિક એડ કરીશું. અને રોસ્ટ કરીશું. ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. સ્ટોવને બંધ કરી દઈશું અને વેઇટ ફોર કૂલ ડાઉન. રોસ્ટેડ વેજીટેબલની સ્કિન પીલ કરી નાખી છે. રોસ્ટેડ વેજીટેબલને આપણે ફ્રૂટ પ્રોસેસરમાં એડ કરીશું. ટમેટા બી એડ કરી દઈશું. ગ્રીન ચીલી બી એડ કરી દઈશું. ટેસ્ટ પ્રમાણે સોલ્ટ એડ કરીશું. બ્લેક પેપર એડ કરીશું અને ટેસ્ટ પ્રમાણે લેમન જ્યુસ એડ કરીશું. 1 ટેબલસ્પૂન લેમન જ્યુસ લીધું છે. 2 ટેબલસ્પૂન આપણે તાહીની સોસ નાખીશું. કાયન પેપર એડ કરીશું. લિટલ બીટ કાયન પેપર. રોસ્ટેડ ગાર્લિક એડ કરીશું અને બધા વેજીટેબલને ફ્રૂટ પ્રોસેસરમાં ગ્રાઇન્ડ કરી નાખીશું. વેજીટેબલને આપણે ફ્રૂટ પ્રોસેસરમાં ગ્રાઇન્ડ કરીશું. ગ્રાઇન્ડ થઈ ગયું છે. હવે આપણે એને ચેક કરીશું. 1 ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ એડ કરીશું અને ગ્રાઇન્ડ કરીશું. એને આપણે હવે સર્વ કરીશું. બાબા ગનુશને સર્વ કરીશું ચીલી કોરિએન્ડર નાન સાથે અને પિતા સાથે.